Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from M.A. Gangat Memorial Primary School, Umarwada. Standard 8, Subject Hindi. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 8 કવિતા જોવાની છે. આપણી કવિતાનું નામ છે માં કહ એક કહાની. બરાબર, તો આ જે કવિતા છે તેના કવિ છે મૈથિલી શરણ ગુપ્ત. મૈથિલી શરણ ગુપ્ત વિશે પહેલાં આપણે થોડું જોઈએ. राष्ट्रकवि मैथिली शरण गुप्त का जन्म सन 1886 में चिरंगांव जिला झांसी उत्तर प्रदेश में हुआ था. बचपन से ही कविता में उनकी रुचि थी. आचार्य महावीर प्रसाद द्विवेदी की प्रेरणा से वे खड़ी बोली की ओर मुड़े और उनकी कविता में निखार आया. उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है. खड़ी बोली हिंदी में आरंभिक उन्नायकों में से एक थे. साकेत गुप्त जी द्वारा लिखित महाकाव्य है. इसके अतिरिक्त यशोधरा, पंचवती, भारत भारती तथा जयद्रथ वध आदि इनकी मुख्य काव्य कृतियाँ है. इनकी मृत्यु सन 1964 में हुई. विद्यार्थी मित्रों, मैथिली शरण गुप्त જે રાષ્ટ્રકવિ તરીકે જાણીતા હતા. રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તનો જન્મ सन 1886 ચિરગાંવ ઝાંસી જિલ્લામાં, જે ઉત્તર પ્રદેશમાં આવ્યું છે, ત્યાં થયો હતો. બાળપણથી જ તેમને કવિતામાં ઘણી રુચિ હતી. આચાર્ય મહાવીર પ્રસાદ દ્વિવેદીની પ્રેરણાથી તેઓ કવિતાની અંદર निखरी આવ્યા હતા. उन्होंने अपनी कविताओं में भारतीय जीवन को समग्रता से समझने एवं प्रस्तुत करने का प्रयास किया है. આપણા જે કવિ છે મૈથિલી શરણ ગુપ્ત, તેમણે પોતાની કવિતાઓમાં ભારતીય જીવનની સમગ્રતાને સમજીને તેને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ તેમણે યશોધરા, પંચવતી, ભારત ભારતી, જયદ્રથવદી વગેરે જેવી તેમની મુખ્ય કૃતિઓ છે. આપણા કવિ મૈથિલી શરણ ગુપ્તનું મૃત્યુ 1964 થયું હતું. આપણી જે આ કવિતા છે માં કહ એક કહાની, તેમાં શું કહેવા માંગે છે તે આપણે જોઈએ. આપણી કવિતામાં मारने वाले से बचाने वाला बड़ा होता है, यह उक्ति चरितार्थ हुई है गौतम बुद्ध के जीवन से. संवाद शैली की इस कविता में गौतम बुद्ध के बचपन की एक घटना का उल्लेख है, जिसमें उनका पुत्र राहुल माँ यशोधरा से राजकुमार सिद्धार्थ की उसी कहानी को दोहराने का आग्रह करती है, जिससे उपयुक्त उक्ति परिभाषित हुई थी. विद्यार्थी मित्रों, हमारे देश में कई धर्म प्रचलित है, यह बात तो आप सब जानते ही हैं. उनमें से एक बौद्ध धर्म भी है. इस धर्म के प्रवर्तक गौतम बुद्ध जीव दया को खूब महत्व देते हैं. इस कविता में उन्हीं के जीवन की एक घटना का संवाद शैली में प्रस्तुत किया गया है. यह संवाद सिद्धार्थ की पत्नी यशोधरा और पुत्र राहुल के बीच होता है. सिद्धार्थ ही आगे चलकर बुद्ध कहलाए. વિદ્યાર્થી મિત્રો, આપણી જે આ કવિતા છે તેમાં આપણે બધા જ ધર્મ, અલગ અલગ ધર્મના વિશે જાણીએ છીએ. બરાબર, તો આપણે આ એક ધર્મ બૌદ્ધ ધર્મ છે તેના વિશે પણ જાણતા જ છે.
બરાબર. તો આ બૌદ્ધ ધર્મની શરૂઆત ક્યાંથી થઈ હતી? કે ગૌતમ બુદ્ધથી. બરાબર. ગૌતમ બુદ્ધ જે છે તે જીવદયાને ખૂબ જ મહત્ત્વ આપતા હતા. તો આપણી જે આ કવિતા છે તેમાં ગૌતમ બુદ્ધના જીવનની એક ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. કઈ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે? તે કે પુત્ર રાહુલ, સિદ્ધાર્થની પત્ની યશોદરા અને તેના પુત્ર રાહુલના વચ્ચેની વાતનો વર્ણન કરવામાં આવેલું છે. બરાબર. તો આપણે તે હવે આપણી કવિતામાં જોઈએ કે આપણી કવિતામાં શું કહે છે. જુઓ. વાં કહ એક કહાની, બેટા समझ लिया क्या तूने मुझको अपनी नानी. जो રાહુલ યશોધરા સે કહતે हैं. અહીંયા વાત કોની કરેલી છે? રાહુલ, યશોધરા અને સિદ્ધાર્થની પત્ની યશોધરા અને તેનો પુત્ર રાહુલ, તેની વાત કરેલી છે. જુઓ અહીંયા રાહુલ યશોધરા સે કહતે हैं, माँ एक कहानी सुनाओ ना. यशोधरा क्या कहती है? यशोधरा कहती है, बेटा तूने मुझे अपनी नानी समझ लिया है क्या. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી પંક્તિ જોઈ તેના આધારે શું કહી છે કે અહીંયા રાહુલ યશોધરાનો પુત્ર યશોધરાને કહે છે કે માં એક વાર્તા મને કહે. તો યશોધરા શું સામે જવાબ આપે છે? બેટા તે મને તારી નાની સમજી લીધી છે કે શું? આપણને નોર્મલી નાની કે દાદી વાર્તાઓ કહીને સંભળાવે છે નાના હોય ત્યારે. બરાબર. તો અહીંયા તેમના ગૌતમ બુદ્ધના બચપનના ઘટનાની વર્ણન કરેલું છે. તો કોની વર્ણન કરેલું છે તેમણે? સિદ્ધાર્થ, તેની પત્ની યશોધરા અને તેના પુત્ર રાહુલની. બરાબર. તો રાહુલ તેની માતાને કહે છે કે માં મને એક વાર્તા કહે. યશોધરા શું કહે છે? બેટા તે મને તારી નાની સમજી લીધી છે શું? આગળ જોઈએ બીજી પંક્તિ. कहती है मुझसे यह चेती, तू मेरी नानी की बेटी, कह माँ कह लेती ही लेती, राजा था या रानी, माँ कह एक कहानी. જુઓ હવે પુત્ર શું જવાબ આપે છે તે જુઓ. यह दासी मुझसे कहती है, चेती यानी कि दासी. क्या कहता है? यह दासी मुझसे कहती है कि तुम मेरी नानी की बेटी हो, तू मेरी नानी की बेटी. तो अब राहुल क्या कहता है अपनी माँ से? यह दासी मुझसे कहती है कि तुम मेरी नानी की बेटी हो, तुम मेरी नानी भले न हो पर उनकी बेटी तो हो. क्या कहती है? कह माँ कह लेती ही लेती, यानी कि तू मेरी नानी भले न हो लेकिन उनकी बेटी तो है, इसीलिए माँ कहानी सुनाओ ना. लेते लेते ही सुनाओ, लेकिन कहानी मुझे सुनाओ. एक राजा था या एक रानी. આ રીતે તે એની માને કહે છે કે તું મને કહાની સંભળાવ. જુઓ અહીંયા રાહુલ પોતાની માને શું કહે છે? કહે છે કે આ દાસી મને કહે છે કે તું મારી નાનીની દીકરી છે, તું મારી નાની ભલે ન હોય પણ તેમની દીકરી તો તું છે ને, એટલા માટે માં વાર્તા સંભળાવને મને, સૂતા સૂતા જ સંભળાવ પણ તું મને વાર્તા સંભળાવ. એક રાજા હતો કે એક રાણી હતી, માં તું મને કહાની કહીને સંભળાવ. આ રીતે રાહુલ પોતાની મા યશોધરાને કહે છે. આપણે આગળની પંક્તિ જોઈએ. તું હે હથી મનોરથ તું હે હથી मान धन मेरे, सुन उपवन में बड़े सवेरे, तात भ्रमण करते थे तेरे, जहाँ सुरभि मन माने, जहाँ सुरभि मन माने, હા માં યહી કહાની. જુઓ
विद्यार्थी मित्रों, मानधन, मानधन यानी के पुत्र। उपवन, उपवन यानी के बाग, बगीचा, उद्यान। भ्रमण, घूमना, फरवू। तात, तात यानी के पिता। सुरभि, सुरभि यानी के खुशबू। मनमानी यानी के मन पसंद। बराबर। ચાલો હવે આ પંક્તિમાં શું કહે છે તે જુઓ। तू है हथी मानधन मेरे, मानधन यानी के मेरे बेटे, मेरे बेटे। तू बहुत जिद्दी है, हठी यानी के ज़िद्दी। तो क्या कहती है, मेरे बेटे तू बहुत ज़िद्दी है। सुन, उपवन में बड़े सवेरे। सांभळ, अच्छा तो सुन। શું કહે છે, अच्छा तो सुन। उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे, जहाँ सुरभि मन माने। एक दिन बड़ी सुबह, तात यानी के पिता, तेरे पिता बगीचे में घूम रहे थे। क्या कहते थे, एक दिन बड़ी सुबह तेरे पिता बगीचे में घूम रहे थे। उस समय वातावरण में मनपसंद खुशबू फैली हुई थी। सुरभि यानी के खुशबू। उस समय मनपसंद वातावरण में खुशबू फैली हुई थी। जहाँ सुरभि मनमानी, हाँ माँ यही कहानी। क्या कहता है, वहाँ मनपसंद खुशबू खूब फैली हुई थी। ऐसा करके वह प्रश्न पूछता है, हाँ माँ यही कहानी सुनाओ। देखो यहाँ पर यह बालक क्या करता है, कहता है कि हाँ, पहले प्रश्न पूछता है कि वहाँ मनपसंद खुशबू खूब फैली हुई थी क्या। हाँ माँ यही कहानी आप मुझे सुनाओ। विद्यार्थी मित्रों जुओ, આપણે ફરી જોઈએ ગુજરાતીમાં। तू है हथी मानधन मेरे, मारा दीकरा तू खूब हथीलो छे, तू खूब ज जिद्दी छे। सुन, उपवन में बड़े सवेरे तात भ्रमण करते थे तेरे। શું કહે છે, એક દિવસ, અરે ભલે, સુન યાની કે ભલે સાંભળ, ચાલ હું તને વાર્તા કહું। એક દિવસ વહેલી સવારે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા, જहाँ સુરભી મનમાની, જ્યાં વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી। જहाँ સુરભી મનમાની, हाँ माँ यही कहानी। જુઓ હવે બાળક શું કહે છે, ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી। હા માં, આ જ વાર્તા તું મને સંભળાવ। આ રીતે એની મા સાથે તે જીદ કરે છે। હવે એ જ વાર્તા સાંભળવાનું એ એની માને કહે છે। આગળ જોઈએ। वर्ण वर्ण के फूल खिले थे, झलमल कर हम बिंदु झिले थे। हल्के झोंके हिले मिले थे, लहराता था पानी, लहराता था पानी। हाँ हाँ यही कहानी। वर्ण वर्ण, वर्ण वर्ण यानी अलग अलग रंगों के। हम बिंदु, ओस के बूंदे। खग, हिम बिंदु यानी के ओस की बूंदे, यानी के झाखड़ना जे टीपा होय ते। बराबर। जुओ, वर्ण वर्ण के फूल खिले थे, यानी के बगीचे में तरह तरह के रंगों वाले फूल खिले थे। झलमल कर हिम बिंदु झिले थे, उन पर ओस की बूंदें चमक रही थी। हल्के झोंके हिले मिले थे, लहराता था पानी। हवा के हल्के हल्के झोंकों से फूल हिल रहे थे, उन पर ओस का पानी लहराता था। लहराता था पानी, हाँ हाँ यही कहानी। राहुल ने फिर से पूछा, क्या उन पर पानी लहराता था।
और फिर कहता है, हाँ माँ, मुझे यही कहानी सुननी है। विद्यार्थी मित्रों, જુઓ અહીંયા શું કહે છે? વર્ણ વર્ણ કે ફૂલ ખીલે થે, એટલે કે બગીચામાં અલગ અલગ જાતના અલગ અલગ રંગોના ફૂલ ખીલ્યા હતા. ઝલમલકર હિમબિંદુ ઝીલે. હિમબિંદુ યાની કે ઓસકી બુંદે, એટલે કે ઝાકળના બિંદુ. ઝાકળનું જે પાણી પડ્યું હોય તે તમે બધાએ જોયું છે ને સવારે જલ્દી ઉઠીને, તે તો શું કહે છે? ઝલમળકર હિમ બિંદુ ઝીલે થે, એટલે કે તેમના પર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા. હલકે ઝોકે हिले मिले थे લહેરાતા પાણી. હવાની ધીમી ધીમી લહેરથી ફૂલ હાલી રહ્યા હતા અને તેમના પર જે ઝાકળનું પાણી હતું તે લહેરાતું હતું. લહેરાતા થા પાણી, હા હા, યહી કહાની. જુઓ, ફરી રાહુલ પ્રશ્ન કરે છે, પૂછે છે, શું તેના પર પાણી લહેરાતું હતું? હા માં, મારે આ જ કહાની, આ જ વાર્તા સાંભળવી છે. બરાબર. હવે આપણે આગળની પંક્તિ જોઈએ. ગાતે થે ખગ કલ કલ સ્વર સે, सहसा एक हंस ऊपर से, गिरा बिदध होकर खग सर से, हुई पक्ष की हानि, हुई पक्ष की हानि, करुणा भरी कहानी. વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા શું કહે છે? ગાતે થે ખગ. ખગ યાની કે પક્ષી. कल कल यानी के स्वर, उनका जो आवाज़ होता है ना मधुर, वो कल कल स्वर यानी के मधुर आवाज़, मधुर स्वर. बीधद, बीधद यानी के बिंधा हुआ. सर, सर यानी के बाण. पक्ष यानी के पंख, पक्षी के जो पंख होते हैं वो. हानि, नुकसान, क्षति. करुणा, दया. विद्यार्थी मित्रों, यह पंक्ति में क्या कहा गया है? गाते थे खग कल कल स्वर से, सहसा एक हंस ऊपर से, गिरा बिदध होकर खग सर से, हुई पक्ष की हानि. यहाँ कहते हैं कि पक्षी, खग यानी पक्षी, पक्षी मधुर स्वर से गा रहे थे. गाते थे खग कल कल स्वर से. पक्षी मधुर स्वर में गा रहे थे. सहसा एक हंस ऊपर से, अचानक, सहसा यानी अचानक, एक हंस ऊपर से गिरा, गिरा बिदध होकर खग सर से. वह पक्षी बाण से बिध गया था. हुई पक्ष को हानि, उसका एक पंख घायल हुआ था. देखो, पक्षी मधुर स्वर में गा रहा था. सहसा यानी अचानक से हंस ऊपर से गिरा. वह पक्षी बाण से बिध गया था. उसका एक पंख घायल हुआ था. हुई पक्ष की हानि, करुणा भरी कहानी. देखो, यहाँ पर फिर से राहुल प्रश्न पूछ रहा है कि हुई पक्ष की हानि, पंख घायल हो गया था. दुखी होकर राहुल प्रश्न पूछता है, पंख घायल हो गया था? यह तो बहुत दुख भरी कहानी है. क्या कहता है? यह तो बहुत दुख भरी कहानी है. चौक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया. इतने में आंखें तक आया, लक्ष्य सिद्धि का मानी. लक्ष्य सिद्धि का मानी, कोमल कठिन कहानी. चौकना, चौक यानी के चकित होना, आश्चर्यचकित
हो जाना, आंखें तक शिकारी, लक्ष्य निशाना, मानी अभिमानी। विद्यार्थी मित्रों, यह पंक्ति में क्या कहा है? यह पंक्ति में कहा है कि चौक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया। यानी कि यहाँ पर यशोधरा कहती है कि तेरे पिता ने चौंक कर उसे उठाया, वह जो पक्षी गिरा था उसे चौंक कर उन्होंने उठा लिया। उनके स्पर्श से पक्षी को मानो नया जन्म पा लिया, नया जन्म सा उसने पाया। उस पक्षी को उन्होंने उठाया और उसके स्पर्श से उस पक्षी ने मानो नया जन्म पा लिया था। इतने में आंखें तक आया। उसी समय शिकारी, आंखें तक यानी कि शिकारी वहाँ आ पहुँचा। लक्ष्य सिद्धि का मानी, उसे इस बात का गर्व था, अभिमान था, प्राउड था कि उसका निशाना सही बैठा है। लक्ष्य सिद्धि का मानी, कोमल कठिन कहानी। देखो यहाँ राहुल फिर से प्रश्न पूछता है, लक्ष्य सिद्धि का मानी, क्या अचूक निशाने का अभिमानी? यह तो कोमल और कठोर कहानी है, कोमल पर कठोर कहानी है। જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિમાં શું કહે છે? કહે છે કે चौक उन्होंने उसे उठाया, नया जन्म सा उसने पाया। એટલે કે ધાડા પિતાએ ચમકીને તેને ઉપાડ્યું, ચોકીને તેને ઉપાડી લીધું। નયા જન્મ સા उसने पाया, એમના સ્પર્શથી પક્ષીએ નવું જીવન પ્રાપ્ત કર્યું। इतने में आंखें तकाया, એ જ સમયે શિકારી ત્યાં આવી પહોંચ્યો। લક્ષ્ય સિદ્ધિ કા માની, તેને એ વાતનું અભિમાન હતું કે તેનું નિશાન બરાબર સંધાયું છે, બરાબર લાગ્યું છે। લક્ષ્ય સિદ્ધિ કા માની, કોમલ કઠિન કહાની, શું બરાબર નિશાન સાધનારો અભિમાની? આ તો કોમળ અને કઠોર વાર્તા છે। આવું કોણ કહે છે? રાહુલ કહે છે। આગળ જોઈએ, मांगा उसने आहत पक्षी, तेरे तात किंतु थे रक्षी। तब उसने जो था खग भक्षी, हथ करने ठानी। हथ करने की ठानी, अब बढ़ चली कहानी। जुओ શું કહે છે? मांगा उसने आहत, आहत यानी घायल, पक्षी जो था घायल वह, रक्षी यानी कि रक्षक, खग भक्षी पक्षियों का मांस खाने वाला। यहाँ पर क्या कहते हैं? देखो, मांगा उसने आहत पक्षी, शिकारी ने क्या कहते हैं? मांगा उसने आहत पक्षी, तेरे तात किंतु थे रक्षी। शिकारी ने तेरे पिता से वह घायल पक्षी मांगा, लेकिन तेरे पिता पक्षी की रक्षा करने वाले थे। किंतु यानी कि लेकिन, परंतु क्या कहते हैं? लेकिन तेरे पिता वह पक्षी की रक्षा करने वाले थे। तब उसने जो था खग भक्षी, हथ करने की ठानी। तब पक्षियों का, खग भक्षी यानी कि पक्षियों का मांस खाने वाला, तब पक्षियों का मांस खाने वाला वह शिकारी पक्षी लेने पर अड़ गया, यानी कि वह अपने पक्षी के लिए जीद करने लगा, जीत करने लगा। तब राहुल बोलता है, हद करने की ठानी, अब बढ़ चली कहानी। राहुल बोला, वह अड़ गया, वह जीत करने लगा, तब तो मामला बहुत बढ़ गया है, तब तो मामला बहुत बढ़ गया। ऐसा कौन कहता है? राहुल कहता है। જુઓ વિદ્યાર્થીઓ, આમાં શું કહે છે
मांगा उसने आहत पक्षी। शिकारीए ताड़ा पिता पासे घायल पक्षी मांग्યું, लेकिन तेरे तात किंतु थे रक्षी। परंतु ताड़ा पिताए पक्षीનું રક્ષણ કર્યું હતું। तब उसने जो था खगभक्षी हथ करने की ठानी। ત્યારે વાત ન્યાયાલયમાં ત્યારે પક્ષીઓનું માંસ ખાનારા તે શિકારીએ પક્ષી લેવા માટે હથ કરી, જીદ કરી કે આ પક્ષી મારું છે એટલે હું એને લઈશ જ। હથ કરને કી થાની, અબ બઢ ચલી કહાની। રાહુલ બોલે છે, તેણે હઠ કરવાની શરૂઆત કરી, તેણે જીદ કરી। હવે તો આ વાત વધારે વધુ મામલો વધી ગયો। ત્યારે તો હવે આ મામલો બહુ વધી ગયો। આવું કોણ કહે છે? રાહુલ કહે છે। हुआ विवाद सदै निर्दर से, उभय आग्रही थे स्व विषय में। गई बात तब न्यायालय में, सुनी सभी ने जानी। सुनी सभी ने जानी, व्यापक हुई कहानी। सदै, सदै यानी के दयालु, निर्दय दयाहीन, उभय दोनों, स्व-विषय अपनी बात, व्यापक अपनी व्यापक होना यानी चारों ओर फैल जाना। विद्यार्थी मित्रों, यहाँ पर क्या कहा है? हुआ विवाद सदै निर्दय से, यानी कि आम सदै और निर्दय बनने दोनों के बीच इस प्रकार सदै दया करके बचाने वाले और निर्दयी निर्दयता पूर्वक मारने वाले, इन दोनों में बहस शुरू हो गई। क्या हो गया? बहस शुरू हो गई। गई बात तब न्यायालय में, सुनी सभी ने जानी। दोनों अपनी अपनी बात पर डटे हुए थे। तब बात न्यायालय में गई, वहाँ यह बात सभी ने सुनी और मालूम की। सुनी सभी ने जानी, व्यापक हुई कहानी। देखो यहाँ राहुल कहता है, राहुल ने पूछा क्या सभी ने बात सुनी और मालूम की? यह बात सभी ने सुनी और मालूम की, तब तो यह बात चारों ओर व्यापक हुई कहानी। तब तो यह बात चारों ओर फैल गई होगी। देखो यहाँ पर क्या कहा है? हुआ विवाद सदै निर्दय में, अभय आग्रही थे स्व विषय में। विद्यार्थी मित्रों, आम तो सदै એટલે કે દયા કરીને બચાવવાવાળો અને નિર્દય એટલે કે નિર્દયતાપૂર્વક જેની અંદર દયા ન હોય તે રીતે મારવાવાળો, આ બંનેના વચ્ચે બહસ ચાલુ થઈ ગઈ, વિવાદ થવા લાગ્યો। સ્વવિષય એટલે કે બંને પોતપોતાની વાત પર અડી ગયા, એટલે કે જીદ લઈને બેસી ગયા। પેલો એવું કહે કે મેં આનું રક્ષણ કરવા, અને પેલો એવું કહે છે કે મેં એને શિકાર કર્યો છે એટલે એ પક્ષી મારું। બરાબર। ગઈ બાત તબ ન્યાયાલય મેં સુની સભીને જાની। ત્યાર પછી હવે આ વાત ન્યાયાલયમાં પહોંચી ગઈ। ત્યાં સૌએ આ લોકોની વાતને સાંભળી અને બધા સમજ્યા। સુની સભીને જાની, રાહુલ પૂછે છે શું સૌએ આ વાત સાંભળી અને બધા જ આ વાતને સમજ્યા? ત્યારે તો વ્યાપક હુઈ કહાની, ત્યારે તો આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ, આમ રાહુલ કહે છે। આગળ જુઓ, राहुल तू निर्णय कर इसका, न्याय पक्ष लेता है किसका? कह दे निर्भय जय हो जिसका, सुन लूँ तेरी बानी, माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी। जो शू कही छे एनी माँ? निर्णय यानी के फैसला, निर्भय निडर
बानी, वाणी। देखो यह पंक्ति में क्या कहा गया है? यह पंक्ति में कहा है कि राहुल तू निर्णय कर इसका न्याय पक्ष लेता है किसका? यहाँ पर यशोधरा अपने पुत्र राहुल से कहती है तू इस विवाद का निर्णय कर और बता कि न्याय किसका पक्ष लेता है, न्यायालय किसका पक्ष लेता है। कह दे निर्भय जय हो जिसका, सुन लूँ मैं तेरी बानी। तू निर्भय होकर बता दे कि इसमें विजय किसकी है। जरा तेरी वाणी भी तो मैं सुनूं, तेरी बात भी तो मैं सुनूं। माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी। अब राहुल अपनी माँ से कहता है कि माँ मैं क्या बात बताऊं, मैं तो बस कहानी सुन रहा हूँ। विद्यार्थियों जुओ, हवे यशोधरा राहुल तू निर्णय कर इसका न्याय पक्ष लेता है किसका। यशोधरा कहे छे राहुल તું આ વિવાદનો નિર્ણય કર અને કહે કે ન્યાય કોના પક્ષે લેશે, ન્યાયાલય આ ન્યાય કોના પક્ષે લેશે, નિર્ભયના કે સદયના, કોના પક્ષે લેશે? તું નિર્ભય થઈને, નિર્દયના કે સદયના, એટલે કે દયા કરવાવાળાના પક્ષમાં નિર્ણય લેવામાં આવશે કે નિર્દયતાપૂર્વક માળવાવાળાના પક્ષમાં નિર્ણય લેવામાં આવશે. તું સાંભળ મારી વાતને અને તું એકદમ નિડર બનીને, નિર્ભય બનીને આ વસ્તુને કહી દે. આ બાબતમાં વિજય કોનો થશે, કોણ જીતશે? હું પણ સાંભળું તારી વાત, હું પણ જરા તારી વાત સાંભળી લઉં. ત્યારે રાહુલ શું કહે છે? माँ मेरी क्या बानी, मैं सुन रहा कहानी. राहुल एनी माताने શું કહે છે? હું શું કહું, મારી શું વાત હોય, હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું. कोई निरपराध को मारे तो क्यों अन्य ने उसे उबाड़े, रक्षक पर भक्षक को वाड़े, न्याय दया का दानी, न्याय दया का दानी, तूने सुनी कहानी. देखो यहाँ पर क्या कहते हैं? निरपराध यानी के निर्दोष, बेगुनाह, उबाड़े यानी के बचाव करना, रक्षा करना, भक्षक खाने वाला, दानी दान देने वाला. देखो यह पंक्ति में कवि यह पंक्ति में क्या कहते हैं? यह पंक्ति में कहते हैं कोई निरपराध को मारे तो क्यों अन्य न उसे उबाड़े. कोई किसी निर्दोष को मार रहा हो तो दूसरा उसे क्यों न बचाए. रक्षक पर भक्षक को वाड़े, न्याय दया का दानी. न्याय तो वही है जो दया के पक्ष में हो, जो मारने वाले के पक्ष में नहीं, बचाने वाले के पक्ष में हो. राहुल ने कहा क्या दया, यहाँ पर उसकी माँ क्या कहती है? कोई किसी निर्दोष को मार रहा हो तो दूसरा उसे बचाए भी नहीं, क्यों न बचाए इसको. न्याय तो वही हो जहाँ दया के पक्ष में हो, जो मारने वाले के पक्ष में नहीं, बचाने वाले के पक्ष में हो. न्याय दया का दानी, तूने सुनी कहानी. देखो यहाँ पर राहुल ने कहा क्या दया न्याय का दान देती है? क्या कहता है राहुल? क्या दया न्याय का दान देती है? यशोधरा ने कहा तूने सचमुच कहानी समझ ली, तूने सचमुच में कहानी सुन ली. जो विद्यार्थियों आ छेल्ली पंक्ति में શું કહે છે? कोई निरपराध को मारे तो क्यों अन्य ने न उसे उबाड़े. जो कोई निरपराध यानी के निर्दोष ने मारी રહ્યું હોય તો બીજો તેને શા માટે ન બચાવે. रक्षक पर भक्षक को वाड़े, न्याय दया का दानी. न्याय तो ए ज छे के जेमां दया होय અને જે મારનારનો નહીં
પરંતુ બચાવનારનો પક્ષ લે. તો આ જ સાચો ન્યાય છે. ન્યાય દયા કા દાની? રાહુલ પૂછે છે. રાહુલ કહે છે, શું દયા ન્યાય આપે છે? યશોદરા બોલી, તુને સુની કહાની, તું ખરેખર વાર્તા સમજી ગયો છે. આવું અંતે યશોદરા કહે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, હું તમને આખી આ જે કહાની મૈથિલી શરણ ગુપ્ત દ્વારા જે લખવામાં આવી છે તે ફરી હું ગુજરાતીમાં તમને કહી જાઉં છું. વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલી પંક્તિમાં રાહુલ યશોદરાને કહે છે, માં એક વાર્તા મને કે. યશોદરા કહે છે, બેટા તે મને તારી નાની સમજી લીધી છે કે શું? જેવી રીતના નાની વાર્તા કહે છે તેવી રીતના તું મારી પાસે વાર્તા સાંભળવા માંગે છે? બીજી પંક્તિમાં રાહુલ તેની માતાને કહે છે કે મને આ દાસીએ કહ્યું છે કે તું મારી નાનીની દીકરી છે. તું ભલે મારી નાની નથી, પણ તું મારી નાનીની દીકરી છે. એટલા માટે માં વાર્તા સંભળાવ તું મને. સૂતા સૂતા જ સંભળાવ. એક રાજા હતો કે એક રાણી હતી. આ રીતે તો અરે મને વાર્તા તો સંભળાવવાની જ છે. ત્રીજી પંક્તિમાં શું કહે છે જુઓ, માતા એના બાળકને કહે છે, મારા દીકરા તું ખૂબ જ જિદ્દી છે. ઓ ચાલ ભલે સાંભળતું વાર્તા. એક દિવસ વહેલી સવારે તારા પિતા બગીચામાં ફરી રહ્યા હતા. વાતાવરણમાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી. આ વાત સાંભળીને રાહુલ શું કહે છે, ત્યાં મનગમતી સુગંધ ફેલાયેલી હતી? હા માં, આ જ વાર્તા તું મને સંભળાવ. ચોથી પંક્તિમાં જુઓ, ચોથી પંક્તિમાં શું કહે છે, બગીચામાં ભાત ભાતના રંગોના ફૂલ ખીલ્યા હતા. કયા બગીચામાં? જ્યાં એના પિતા સવારના ફરી રહ્યા હતા તે બગીચામાં જાત જાતના રંગોના ફૂલ ખીલ્યા હતા. તે ફૂલોના ઉપર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા. હવાની ધીમી ધીમી લહેરથી ફૂલ હાલી રહ્યા હતા. તેમના પર પાણી લહેરાતું હતું. રાહુલે પૂછ્યું, શું તેમના પર પાણી લહેરાતું હતું? હા માં, મારે તો આ જ વાર્તા સાંભળવી છે. હવે પાંચમી પંક્તિમાં જુઓ, પાંચમી પંક્તિમાં શું કહે છે, પક્ષી મધુર સ્વરમાં ગાઈ રહ્યા હતા. અચાનક એક હંસ ઉપરથી નીચે પડ્યો. તે પક્ષી બાણથી વિંધાઈ ગયું હતું. શું થઈ ગયું હતું? બાણથી વિંધાઈ ગયું હતું. તેની એક પાંખ ઘાયલ થઈ ગઈ હતી. આ વાત સાંભળીને રાહુલ એકદમ દુઃખી થઈ જાય છે અને દુઃખી થઈને પૂછે છે, શું તેની પાંખ ઘાયલ થઈ ગઈ હતી? આ તો બહુ જ કરુણ વાર્તા છે. છઠ્ઠી પંક્તિ જુઓ. છઠ્ઠી પંક્તિમાં તારા પિતાએ ચોંકીને તે પક્ષીને ઉપાડી લીધું. તેના સ્પર્શથી એટલે કે તારા પિતાના સ્પર્શથી પક્ષીને જાણે કે નવું જીવન મળી ગયું હોય એમ લાગ્યું. તે જ વખતે ત્યાં શિકારી આવી પહોંચ્યો. જેણે તેને બાણથી વીંધી નાખ્યું હતું તે શિકારી તે જ સમયે ત્યાં આવી પહોંચે છે. તેને એ વાતનું અભિમાન હતું કે તેનું નિશાન બરાબર સંધાયું હતું. જો રાહુલ શું કહે છે, શું બરાબર નિશાન સાધનારો અભિમાની? આ તો કોમળ અને કઠોળ વાર્તા છે. આ કેવી વાર્તા છે? કોમળ અને કઠોળ વાર્તા છે. હવે સાતમી પંક્તિમાં જુઓ. સાતમી પંક્તિમાં શું કહે છે, શિકારીએ તારા પિતા પાસે ઘાયલ પક્ષી માંગ્યું, પરંતુ તારા પિતાએ પક્ષીનું રક્ષણ કર્યું હતું. ત્યારે પક્ષીઓના માંસ ખાનારા તે શિકારીને પક્ષી લેવા માટે જીદ કરવા લાગ્યો. હવે રાહુલ પૂછે છે, તેણે જીદ કરી? તે હઠ કરવા લાગ્યો? ત્યારે તો હવે મામલો બહુ આગળ વધી ગયો છે. બહુ આગળ વધી ગયો. હવે આઠમી પંક્તિ જુઓ. આઠમી પંક્તિમાં શું કહે છે, આમ તો આ પ્રકારે તો દયા કરવાવાળો એટલે કે દયા કરીને બચાવવાવાળો અને નિર્દયતાપૂર્વક મારવાવાળો
આ બંનેના વચ્ચે વિવાદ થવા લાગ્યો. શું થવા લાગ્યો? વિવાદ થવા લાગ્યો. આ બંને પોતપોતાની વાત પર અડી ગયા હતા. ત્યારે વાત હવે ન્યાયાલયમાં પહોંચી ગઈ. ત્યાં સૌએ એ બંનેની વાતને સાંભળી, બધાએ એ લોકોની વાતને સમજ્યા. ત્યાર પછી રાહુલ શું પૂછે છે? શું સૌએ આ વાત સાંભળી? આ બધા વાતને સમજ્યા? ત્યારે તો આ વાત ચારો તરફ ફેલાઈ ગઈ. આગળ યશોધરા કહે છે, રાહુલ, તું આ વિવાદનો નિર્ણય કહે અને કહે કે ન્યાય કોના પક્ષે લેશે. તું નિર્ભય થઈને દળિયા વગર કહી દે કે આ બાબતમાં વિજય કોની થશે, કોણ જીતશે. જરા તારી વાત તો હું સાંભળું. ત્યારે રાહુલ એની માતાને કહે છે, માં, હું શું વાત કરું, હું શું કહું? હું તો ફક્ત વાર્તા સાંભળી રહ્યો છું. હવે છેલ્લી પંક્તિ જુઓ. છેલ્લી પંક્તિમાં શું કહે છે? જો કોઈ નિર્દોષને મારી રહ્યું હોય તો બીજો તેને શા માટે ન બચાવે? ન્યાય તો એ જ છે કે જેમાં દયા હોય એને જ એને જ અને જે મારનારનો નહીં પણ બચાવનારનો પક્ષ લે. રાહુલે કહ્યું, શું દયા ન્યાય આપે છે? યશોધરા તરત જ કહે છે, હવે તું ખરેખર વાર્તા સમજ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણી કવિતા અહીંયા માં કહ એક કહાની મૈથિલી સરળ ગુપ્ત દ્વારા લખવામાં આવી હતી, જે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.